આ છે ભાગ 2 બગડી 2. તો પધારી લેજો અને સ્વાગત સ્વીકારી લેજો, બરાબર. અત્યારે જ મને વિડીયો બનાવવાનું કેમ થઈ ગયું ખબર? આ એક મારા હાથનું રાખડી છે, આમ તો આ બાંધી હતી મને રશ્મિકાબેને રક્ષાબંધન વખતે આ વખતે, બરાબર. પણ એ મને ફિટ પડતી હતી તો હું પહેરતી હતી, નથી પહેરતી એવું હતું, બરાબર. પણ અત્યારે મને આ પહેરતી વેળાએ કંઈક શું જોયું એટલે મેં કીધું લાઈને ટ્રાય કરું, તો મને એક અખતરો ફાઈ ગયો અને આપણે એ પહેરી લીધી હતી. હવે એ પહેરાતી નથી તો વિડીયોમાં હું ગાંડી તો નથી રહી. તો હમણાં મેં પહેરી લીધી હતી, હવે પાછી હવે પહેરીશ, તમને બતાવું છું કે આ પહેરી લીધી છે એક બાજુથી અને આ બીજો હું કે યાર થઈ જા ને પહેરી જા ને એમ કેમ આવું કરે છે. ઓકે 1 2 3 એન્ડ નોટ સ્ટાર્ટ. તો હમણાં પહેરી લીધી, અત્યારે હું જાતે આમ નહીં પહેરી શકતી, બટ આ જુઓ કેટલી મસ્ત છે. તો આ પહેરે આમ તો આમ જ રાખો તો શું આ બદલીને પછી બીજું કંઈક પહેરે. આનું ઝુમખું અને બહુ જ મસ્ત થયો. તો અત્યારે તો નહીં, મારા એમઆરઆઈ પછી આ હું એક દિવસ પહેરીશ, બરાબર. તો એક આ છે જો કેટલી જ મસ્ત છે, સિમ્પલ. અને આને અહીંયા બી ખબર નહીં લોકો કોઈ નથ સારી લાગે, આવી નથ સારી લાગે. મને તો આવું બધું ભપકું ને બધું પહેરવું બહુ ગમે. પછી એક આ નજરિયું છે મારી જોડે, જે ગાયે મને પહેરાવ્યું હતું આ હાથમાં, પછી મારા દોરાઓમાં ફસી જતું એટલે મેં કાઢી મૂક્યું. બાકી અમારા જે નાના નાના ઝુમખા છે તો હું બધી મારી જે આ ઝુમખીઓ ને બધું છે બધું મિક્સ થઈ ગયું છે ને એના કારણે ઘણીવાર મારે જ્યારે સાચેમ પહેરવું હોય ત્યારે મળતું નહીં. તો આ જુઓ આ મેં જુદું પાડ્યું, પછી મેં નાનાવાળા આમાં જુદા પાડ્યા છે અને મોટાવાળા એ આમાં મૂક્યા છે, બરાબર. તો આવી રીતના મેં હવે જુદા તો પાડ્યા છે પણ તો એ ભેગા થઈ જશે કદાચ નહીં. તો આ વાળું જે બોક્સ છે એ રેડી છે, તો આને આપણે પેક કરીને મૂકી દઈશું, બરાબર. આને પેક કરીને મૂકી દેવાનું થાય છે. આમાં જે નાની નાની તોય જુઓ એ પેક કરીને મૂક્યું એની માટે આ 2 ઝુમખા માટે જગ્યા એમાં છે નહીં, તો હું વિચારું મોટો ડબ્બો લઉં. આ બહુ જ મસ્ત લાગે, મેં જેટલી વાર પહેર્યું ને એટલી વાર આઈ લવ ઝુમખા. અરે વાહ, તો ખખડે છે, મને આજે ખબર પડી, બોલો. તો આ બધા ઝુમખા પહેલાં હું આ મોટો ડબ્બો છે થોડો, પણ આ વખા તો બરાબર નહીં એટલે હું આમાં નહીં મૂકતી. પણ આજે હવે મજબૂરી છે કે મૂકવું પડશે, કારણ કે બધા ઝુમખા એક જ જગ્યાએ મૂકવા છે મને. કે જ્યારે મારે કંઈક પહેરવાનું થાય, કંઈક કપડાં હેવી ડ્રેસ એ ટાઈમે મને મળે જ નહીં, તો હું ફાંફી ચડી ગઈ. આ યલો તો મને બહુ જ ગમે છે. હજુ મેં પછી આ પર્પલ સેમ આવા ગ્રીન હતા જે મેં ગિફ્ટ કરી દીધા. પછી આ રેડ આને મારી સગાઈના દિવસે જ પહેર્યા હતા. પછી આ ગયા વર્ષે પહેર્યા હતા રમેડમાં, તમને લોકોને દેખાતા નહીં બરાબર. આ પહેર્યા હતા રક્ષાબંધનના દિવસે. અને આ પહેલી વાર વસી ના બીજી વાર ગઈ હતી ને જ્યારે માતાજીનો રાત્રે માંડવો હતો ત્યારે પહેર્યા હતા. આ વાળા બી મેં ગયા વર્ષે કદાચ ગયા નહીં, પહેલા વર્ષે દિવાળીમાં ગ્રીન ટોપ સાથે પહેર્યા હતા. પછી આ તો હમણાં જ પહેર્યા હતા, કદાચ મેં કડવા ચોથના દિવસે શક્યતા ના પહેર્યા હતા, પછી યાદ નહીં, કન્ફર્મ નહીં હતું. આ જ પહેર્યા. અને આ બી બહુ જ મસ્ત છે. તો હવે થાય એવું મને ઘણી વાર એવું થાય હું બધું શું કામ ખરીદું છું, કેટલા લઈ લઈને મને શું ખબર શું મળતું હશે. આ એક ડબ્બો ભરીને આ ઝુમખા એવા છે જે મોટા છે, મતલબ હેવી. તો આ આપણે હેવી છે, તો આ મોટા ડ્રેસો સાથે શૂટ કરશે. તો આ એક ડબ્બો તૈયાર થઈ ગયો. પછી માળાઓ હવે થાય હું ફેંકી દઉં, અમારે જગ્યા રોકાય અમારા ડબ્બામાં. ખબર નહીં અડધી વસ્તુ તો મેં કેમ લીધી ને મને આજ સુધી મને નહીં ખબર. હા નાની તો શું કરે મમ્મી કહે છે ફેંકી ના દેવાય, તો શું કરવાની મમ્મી? હા કોકને, હા તો એવું કરશું, કોકને આપી દેશે.
ભગવાન કેટલી બધી મારી જોડે એટલી બધી કટલરી છે તો એ ઘણી વાર મને એવું થાય કે મારી જોડે કંઈ નથી. બરાબર. તો એક આ વસ્તુ થાય મારી જોડે. એક આ બીજો નાનો ડબ્બો પેક થઈ ગયો છે. ઓકે, આ હતો ચોકલેટનો ડબ્બો અને એક ડબ્બો છે જે હું લાવી હતી વેચાતો મને આ વાળો હેન્ડલૂમમાંથી. કશું જ મતલબ તમે એવું માની લો કશું જ કામનું નહીં. ડબ્બો લાવો ના લાવો. આ મને આપી તો વિનાય. આ અમારા સગાઈમાં આવેલું ફૂલ છે તો ફૂલ શું કામ લીધું હશે આ ફૂલ? કશું કામનું નહીં. સારું નહીં લાગતું લગાવીએ તો કેટલું ગંદુ લાગે. હું કામ લીધું હશે? મેં પૈસા ખર્ચ્યા હશે ખોટા ફાલતુ. એક તો આ બધું મને અફસોસ થાય છે કે મેં શું કામ આવા બધા ખોટા ખર્ચા કર્યા હશે. પણ હવે એમાં હું કંઈ કરી શકું એમ છું નહીં. લઈ લીધા બાદ લઈ લીધા થઈ ગયું છે હવે જીવનમાં. ખબર નહીં તમે લોકો આવું કરો ફાલતુની વસ્તુઓ લઈ લેજો. મારી જોડે કપડામાં એવું થાય કે હું ઘણી વાર લઈ લઉં બજાર જવું તો ગમી જાય. મતલબ મને સ્ટોક ભેગા કરવા બહુ ગમે. એવું કંઈક છે મારી માનસિકતા હે ને. અને પછી એ હું પહેરું નહીં. દુઃખની વસ્તુ એ કે એ વસ્તુ પહેરું નહીં. હા તો જેમ મારે જેમીનનું કેવું છે કે એ બી કાર્ડ જમા કરે પેલા રમવાવાળા એવી રીતના હું આવી રીતના ભેગું કરું જે કશા જ કામનું નહીં હોતું. હવે દાખલા તરીકે હું આ સેટ હવે મને નહીં ગમતો અને આ જૂની પેટર્ન થઈ જૂની ડિઝાઇન થઈ ગઈ. હવે કોઈ આવું પહેરતાય નહીં તો એ ખબર નહીં મને ફેંકવાનું મન નહીં થતું. મેં હંગરીને રાખ્યું. આ જો કેટલું ગંદુ લાગે. આ નથ જો એટલે આ તો એક સમય તો ક્રેઝ હતો આ નથનો. ખબર બહુ જ ફેંકતી હતી. મતલબ એક વની એમના લગ્નમાં પહેર્યું તો વની ફિયા એમના લગ્નમાં જેવી આ નથ. કેવા કેવા શોખ હતા ભાઈ. પછી એક આ દામણ છે મતલબ દામણ ટાઈપનું છે. આખી દામણી હતી પણ મેં આને દામણી આજુબાજુના કાઢીને આ જ રાખ્યું ખાલી. એટલે આખી દામણી કઈ રીતે હતી એ બતાવું તમને. અહીંયા બહુ જ ઉજવાળું આવે છે ને. હું આમ કરી દઉં કે મેં કદાચ હા ચાલો આ નોર્મલ ચહેરો દેખાય છે. ओके और मेरे को बहुत कुछ सीखने की ज़रूरत है भाई साहब. बट चलेगा. तो આ કશા જ કામનો નથી. મને નહીં ખબર મેં કેમ સાચવી રાખ્યો. પછી આ તો બધાને ખબર જ હશે કે આ વાળો ટીક્કો બહુ જ ફેમસ થયો હતો ત્યારે બાપુ મેં લીધો હતો. અને આ જો બહુ ટાઈમ નહીં થયો લીધો. 3-4 વર્ષ થયા હશે. એનાથી વધારે નહીં થયા ટાઈમ. બરાબર. અને હા આ બે બાજુના છે. અહીંયા મેં આને અહીંયા કડીથી લગાવ્યું છે કારણ કે મને એકવાર એવો વિચાર આવ્યો હતો કે હું આનો સેટ કરું આમ. તો એના કારણે મેં આ ભેગું કરી નાખ્યું હતું. બાકી આ છે આવી રીતે. ઓકે આ ટીક્કા સાથે અહીંયા પાછળ લટકેલું હોય અને આવી રીતે પહેરવાનું છે. હા રાઈટ. તો એ તો બહુ હેવી લાગે અને આ ગળામાં અમે પહેરવા માટે તૈયાર કરું છું આને. આની નથી કેવી લાગે બહુ મોટી લાગશે પણ આનો ઉપયોગ હું મારી હેરસ્ટાઈલ તરીકે કરવાની છું. મેં એક વિડીયો જોયો છે ઇન્સ્ટાગ્રામમાં આજે. તો હું હેરસ્ટાઈલ તરીકે એનો અથવા આનો મતલબ આ જે ઝુમખાવાળું છે આ મેં લીધા હતા એક લગ્નમાં પહેરવા માટે ને કંઈક આવી રીતે પહેરવાના હોય છે. તો આ તો બહુ હેવી થઈ જાય. તો મેં એક વિડીયો જોયો છે જેની અંદર અહીંયાથી આપણે બે આવા ઝુમખા લગાવી શકીએ અને વચ્ચે યાદ ટીક્કો તો કાઢો ભાઈ. તો વચ્ચે પછી લગાવીને એનો આની હેરસ્ટાઈલ કરી શકીએ. તો એની માટે થઈને આ હું સાચવીને રાખીશ અને આ બધી વસ્તુઓ હું વાપરીશ હેરસ્ટાઈલમાં ક્યાંક. તો આ એની બુટ્ટી છે. આની બુટ્ટી છે. હું શું કામ લેતી હશું. અને અત્યારે તો કેટલી સરસ સરસ ફેશનની વસ્તુ આવી ગઈ છે. પણ મને એક આ વિન્ટી છે જે મને મમ્મી સાથે બહુ ગમે છે અને બહુ જ મસ્ત લાગે છે. આવી વિન્ટીઓ મને ગમે
અને નાની મોટી થઈ શકે એમ છે એટલે આપણે પહેરી શકીએ તો એક એ ફાયદો હોય બરાબર. બાકી આ બધું મારું નવરાત્રિનું છે, હાથે બાંધવાનું પહેરવાનું બધું વાપરે. મેં એક જ વાર લીધા છે પણ પહેર્યા 2-3 વાર એટલે પૈસા વસૂલ થઈ ગયો છે આ નવરાત્રિની સામે. અને આ વર્ષે તો 100% શું કહેવાય આનું શું કહેવાય લીધેલા પૈસા મારા વસૂલ થઈ ગયા. કારણ કે હું એમએસજી ગયા હતા ગરબા રમવા તો અમે આખા ગામના ગરબા રમ્યા અને ફર્યા, ફોટોગ્રાફી કરી મસ્ત, તો પૈસા વસૂલ થઈ ગયા. બાકી આમાં છે મારા નવરાત્રિનો બધો સામાન, નવરાત્રિની વસ્તુ જે છે મારી પહેરવાની. હવે હું કદાચ બદલીશ એકાદ વર્ષમાં, હજુ 1-2 વાર કોઈકને પહેરવા આપી દઉં, પહેરે બધા. અને આ બંધ કરવાનું છે. આ જે આપણે નહીં કરતા બને, પણ મને આવડતો નહીં એટલે મેં હજુ કર્યો નહીં, પણ હું કરીશ. આ કરીને બતાવીશ ઓકે હું બધાને. પછી આ જે દામણી છે આ મેં જાતે બનાવેલી છે ભાઈ, આ મેં જાતે બનાવેલી છે આ દામણી બરાબર. આ બહુ વરસ થઈ ગયા, ત્યારે મને ભૂત હતું બધું આ જેન તે બનાવવાનું ના હતી, ત્યારે હું પેલી ગન લાવી હતી, બધું લાવી હતી આખા ગામનું. અને હું આ બધું બનાવતી, ઘરે અખતરા કરતી અને પૈસાના પાણી કરતી, જેન તે આ જો. પણ યાર આ સિમ્પલ બહુ જ મસ્ત લાગે છે જો. એ મમ્મી આ સિમ્પલ સારું લાગે ને, રાખું આ ક્યારેક લગાવવા કામ. આ શું મેં જાતે બનાવેલી મહેનત કરીને એટલે મારું મન નહીં થતું કાઢવાનું, તો અમે જાતે બનાવેલી છે. એકાદ વાર નિમેશજી સાથે ક્યાંય ફરવા જવાનું થાય તો કંઈ પ્રસંગમાં તો એકવાર પહેરીશ તો મને ખુશી થઈ જશે. હું એમને કહી શકું કે આમ મેં બનાવેલી છે દામણી, એટલા માટે. બાકી આ બધું આખા ગામનું ભેગું કરું યાર, જીનું શું હું ભેગું કર્યા કરું છું બોલો. મને પોતાને નહીં ખબર કે આ બધી વસ્તુ મારે અડધું તો મેં શા માટે મારે જરૂરત જ નહીં વસ્તુની તો મેં સાચવીને રાખ્યું, કાઢી દેવાનું મન નહીં થતું. શું કરવાનું, તમે લોકો આવું કરો. પૈસાના પાણી જ છે આપણી કામની જ વસ્તુઓ. તો મેં આવી રીતના બધું ફાલતુમાં ભેગું કરીને રાખ્યું. તમે લોકો આવું કરો મતલબ શી ખબર નહીં જ કરતા. આ જુઓ, જ્યારે મારે ઝૂલો બનાવો હતો ને ત્યારે હું આ સીટો ને બધું લાવી દઉં. શું કામ લાવી હશું પૈસાના પાણી. તો આવું મારી જોડે ઘણું બધું છે બાપા રે, જે મેં પૈસાના પાણી કરવાના પ્રયત્ન કરેલા છે. ખાલી આ પર્સ છે જે હમણાં ભાભીના ત્યાં ડીંગલીઓને પેલું હતું ને જમણવાર ઉજવ્યા હતા ત્યારે આ પર્સ આપી હતી ને, આ તો મને બહુ જ ગમે. અને આ જુઓ એમાં વસ્તુ કહું દઉં, એમાં છે મારી કટાર બરાબર. અને આ મિની પર્સ આમાં પડ્યું છે, બહુ જ મસ્ત પર્સ. આ પર્સ મને બહુ ગમે, કેટલું મસ્ત છે નાનકું. કયું ગુલાબી? હા કયું ગુલાબી? ગુલાબી તો કોઈ માં જો પર્સ જ નહીં. એ તો છીકણી જેવો ગુલાબી થોડી લેધર જેવું ને પડ્યું, એ બી હવે જૂનું થઈ જશે. તો હા મને એવી ઈચ્છા છે કે હું આ વર્ષમાં 3 નવા પર્સ લઉં અને 4 જોડી ન્યૂ ચપ્પલ, 7-8 જોડી કપડાં લેવા પડશે મારે. અને બીજું નાની મોટી જ્વેલરી લેવાનું વિચારું છું જે રેગ્યુલરમાં પહેરી શકાય એવું. આ બધું તો લગન બગન હોય ત્યારે પહેરાય એટલા માટે. તો આટલી વસ્તુ લેવાનું વિચાર્યું, જોઈએ ક્યારે લેવાય છે. 2 ડ્રેસ તો મેં લીધા હતા જે મારે રાધનપુર પહેરીને જવાનું હતું, તો પછી એ તો હું પહેરી નહીં શકી, તો હવે હું એ પહેરી લઈશ, ઘરે પહેરવા કાઢી દઈશ. હવે કાલથી જ પહેરવા કાઢી દઉં નહીં. પછી કાલે અમે નવો પ્લાઝો લીધો, એ તો તમે જૂનો વિડીયો જોયો હશે તો ખબર પડી ગઈ હશે કે પ્લાઝો કઈ રીતે આવ્યો મારા જીવનમાં. કાલે હું નાઇટી પહેરીને જતી રહી હતી ને મારા યલો ટોપ સાથે, તો નિમેશજી ના ગમ્યું તો
નવો પ્લાઝો લેવડાયો મને. હવે એમની સામે રોજે જૂના કપડાં પહેરીને જ જવાનું 10 દિવસ, તો 10 જોડી કપડાં આવી જશે નવા. ઢેંટણે શું આઈડિયા કોઈ જોડે જાવો ના જોઈએ હો. પછી આ જો હું જ્યારે ફેશિયલ કરતી જાતે તો જો ત્યારે આ લાઈટ અહીંયા આમ લગાવવાનું, જેથી અહીંયા વાળ આગળ ના આવે એટલે ફેશિયલ કરતાં ફાવે. શું કામ લાવી હશું બાપરે બાપ. પૈસાનું વોટર કરી નાખ્યું મેં. તો ચલો હવે હું બધું મૂકી દઉં. મેં કેવું બધું રમણ કરી દીધું જો. તો બધું મૂકી દઉં અને મળીએ હવે કાલે. બાય.